નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। સુરતમાં ગાડીના શોરૂમમાં લાગી ગઈ આગ, 7 જેટલી ગાડીઓ બળીને ખાખ। શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી। શહેરના પીપલોદ રોડ ઉપર મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી। અગમ્ય કારણસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ। આગ લાગવાની જાણ થતાં ફાયર સેફ્ટીના વિભાગને પણ જાણ કરાઈ। માન દરવાજા, મજૂરા, વેસુ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। જોકે હજી પણ આગ લાગવાનું કારણ તો એક બંધ જ છે। નામ SD ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અઠવા ઝોન ફાયર વિભાગ। અમારી જગ્યા છે કઈ રીતનો આગનો બનાવ બન્યો? આ આપણો વેસુ પીપલોદ રોડ છે, એના પર કટારિયાનો શોરૂમ છે। ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ, વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી। અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી। તાકીદે ફાયરની ટીમોએ આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે। અને સાંજનો સમય હોય, બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો, એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિની સંખ્યા મળેલ નથી। કેટલા માળ સુધી આગનો બનાવ ફેલાયો હતો? આગ 3જા માળ સુધી હતી અને અત્યારે અમારી ટીમો અંદર ઓલરેડી કામગીરી કરી જ રહી છે। કેટલી ગાડીઓને હાલ અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે ફાયરની 5 થી 6 ટીમો અલગ અલગ મોકલવામાં આવેલી હતી અને એ જેમ જેમ આગ કંટ્રોલમાં આવે છે એને પરત કરીએ છીએ।